હિન્દુ આધ્યાત્મિક મેળાનું ખૂબ સરસ જીએમડીસી ખાતે આયોજન કરવા જઈ રહ્યું છે, ત્યારે આપને પહેલા તો બેનનો પરિચય લઈશું. આપનો પરિચય આપશો બેન? નમસ્કાર, મારું નામ ઉર્મિન દેસાઈ છે. હું સુરતથી આવી છું. ગામ મારું મોટપ છે. હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાની અંદર 250થી પણ વધારે સ્ટોલ આવ્યા છે. સેવા, શિક્ષણ, ગૌ સેવા, સ્વાસ્થ્ય, રૂગ્ણાલય પણ છે, ધન્વંતરી સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર છે, બીએસએફનો પણ એક સ્ટોલ છે અને વનવાસી કલ્યાણનું એક ગ્રામ્ય જીવનની ઝાંખી પણ અહીંયા છે. અનેક એવા આપણા મુખ્ય મંદિરોની પણ ઝાંખી છે. સાંજે રોજે 6:30 વાગે અહીંયા એક ગંગા આરતીનું પણ આયોજન થાય છે. દરરોજ રાત્રે અહીંયા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. સારા એવા ખ્યાતનામ કલાકારો પણ આવે છે. શાળાના બાળકોનો પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે અને ખૂબ જ સુંદર એવું આયોજન કર્યું છે કે એક સેવાકીય પ્રવૃત્તિ કરતી દરેક આખા ગુજરાતની સંસ્થાઓ આજે જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર આવ્યા છે, ત્યારે આપણા જે બાળકો છે, આપણા જે યુવાનો છે, તેમનામાં એક સેવાની પ્રવૃત્તિ વધે અને સમાજ એકબીજાની સાથે સારી પ્રવૃત્તિમાં જોડાય અને એવા સારા એવા ઉદ્દેશથી ખૂબ જ સરસ આ સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની અંદર આજે વાળીનાથ તરફ જે અખાડા આપણું જે મંદિર છે, તેના અહીંયા અમદાવાદના વાળીનાથ યુવક મંડળ તરફથી ચાનો એક પ્રસાદ તરીકે એક કાઉન્ટર મૂકેલું છે. તો તેમાં કહેવાય છે કે આપણે નળ ચાલુ કરીએ અને પાણી આવે છે, પરંતુ અહીંયા ચા અને દૂધ પણ આવે છે અને દિવસનું 800થી 900 લીટર થી પણ વધારે દૂધ અહીંયા જાય છે. જે પણ અહીંયા જોવા માટે આવે છે દર્શનાર્થીઓ અને જે પણ મહાનુભાવો એ અહીંયા ચા પીવા આવે છે અને ખૂબ જ સારો અનુભવ હોય છે એમના અને એકદમ એમ કહે છે કે ચા ખૂબ જ સરસ હતી. અને એવી જ રીતે આ સેવા મેળાનું આયોજન કર્યું છે. હું સૌને વિનંતી કરું છું કે આપ સૌ જીએમડીસી ગ્રાઉન્ડમાં આવો અને આ સેવા મેળાનો લાભ લો. જી બેન, આપને જે વિશેષ કરીને આપને જે અહીંયા જે આપનું જવાબદારી છે એના વિશે થોડું ભાર દઈને સમજાવજો કે આપની શું જવાબદારી છે. વિશેષ કરીને આપણે લાકડીઓ તાર અને ગોપાલક વોઇસ જે આપણા માલધારી સમાજની ઉપર અમે કામ કરી રહ્યા છીએ, આપણા રબારી સમાજની શું પ્રાથમિકતા છે અને શું આપનું દર્શાવવા આવ્યું છે એના વિશે માહિતી આપજો. હું ઉર્મિન દેસાઈ છું. મારું ગામ મોટપ છે. હું બાલ્યકાળથી જ આરએસએસમાં સેવિકા સમિતિની સભ્ય છું અને પ્રાથમિક વર્ગ શિક્ષિત છું. મારી હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા જે અહીંયા સેવા મેળો છે તેમાં હું સુરતની સહસંયોજિકા છું અને સુરતથી હું આજે 1 વીકથી અહીંયા પ્રબંધિકા તરીકે આવી છું. એક સેવા કરવાનો મને એક મોકો મળ્યો છે અને હું અહીંયા મને સ્ટોલની જવાબદારી અને કાર્યાલયની જવાબદારી આપી છે. એ જવાબદારી હું ખૂબ જ સારી રીતે નિભાવું છું અને મારા સમાજમાંથી અહીંયા જે અત્યારે જે યુવક મંડળો અહીંયા નિઃશુલ્ક ચા આપે છે તે પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. અને ગોપાલ યુવા મંડળ નો પણ એક ભાઈઓનું યુવા સંગઠન છે, તેમનો પણ એક અહીંયા સ્ટોલ છે. એક અખિલ ભારતીય રબારી સમાજનો પણ સ્ટોલ છે અને રબારી સમાજ જ્યારે આવા એક સેવા મેળાની અંદર આવે છે ત્યારે સમાજમાં એક સારો મેસેજ જશે કે સમાજના ભાઈઓ અને બહેનો એ પણ અમે પણ દરેક સેવા કાર્યમાં તમારી સાથે છીએ અને ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. જી, વિશેષ કરીને તમે જે તમારો આયોજનના ભાગરૂપે તમે જે વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા તમારી જવાબદારી છે, તમે એક રબારી તરીકે અને મહિલા તરીકે આમ આપણા સમાજમાંથી તમે કેવું ગર્વ અનુભવો કે આપણી દૂધની નદીઓ વહેતી હોય એમ ચાની પાણીની પરબ અત્યાર સુધી જોઈ છે, આપણે ચાની પરબ જે છે એના વિશે તમને આમ કેવું પ્રાઉડ ફીલ થાય સમાજ વિશે કે આપણે ચાની પણ પરબ બનાવડાવી દીધી અને એ પણ નિઃશુલ્ક? પહેલાં તો હું એકદમ ખુશ છું, આનંદની લાગણી અનુભવું છું. અને જ્યારે અહીંયા સેવા મેળાની અંદર આ જે યુવક મંડળ જે અહીંયા આવ્યું, વાળીનાથ યુવક મંડળ, તો જાણે અત્યારે અમને વાળીનાથમાં જે આપણો જે ટુકડો થયો હતો ને જે વાળીનાથમાં જે મહોત્સવ હતો તેની યાદ ફરી અમને તાજી થઈ ગઈ છે. અને અહીંયા એવો જ માહોલ અમને એમ થાય છે કે જ્યારે અત્યારે અમે વાળીનાથના મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને એની અંદર જેવો માહોલ હતો તેવો જ માહોલ
આ ભાઈઓએ અહીંયા ઊભો કરેલો છે, એટલે મારા રબારી સમાજના એ ભાઈઓને હું ખૂબ જ અભિનંદન આપું છું અને સમાજ સેવા કરવા માટે વાળીનાથ ભગવાન એમને શક્તિ આપે. જય દ્વારકાધીશ, જય વાળીનાથ. જી આભાર. અન્ય લોકો પણ આપણે એમની સાથે માહિતી લઈશું. તો कैसा लगा आपको यहाँ? बहुत अच्छा लगा, चाय कैसी लगी? बहुत बढ़िया, चाय का कुछ कॉस्टिंग ऐसा कुछ? बहुत बढ़िया है. अच्छा, हाँ. आपने कुछ पे किया या नहीं, अभी तो निःशुल्क रखा तो अभी तुम पी रहे हैं. अच्छा, कैसी लगी ये? बहुत अच्छी है. जी, क्या बोलोगे इनके प्रोत्साहन के लिए युवाओं को? नहीं, बहुत बहुत अच्छा काम कर रहे हैं और हमारे तो बहुत अच्छा. 4 बज गए, अभी चाय चाहिए ही हमको. જી થેન્ક યુ. हम तो पहले ही आके चा के यहाँ आ गए. ઓકે થેન્ક યુ. આપનો પરિચય આપશો અને મેળા વિશેની માહિતી અને મહેન્દ્ર શાહ. હું અહીંયા લીગલનું બધું કામ સંભાળું છું, એડવોકેટ નોટરી છું અને અહીંયા સેવાનું એટલે પ્રબંધકમાં મારી જવાબદારી છે. અને જે આ વાળીનાથ યુવા સંગઠનવાળાએ જે ચાની આખી નિઃશુલ્ક વ્યવસ્થા રાખી છે, મારી તો કલ્પનાની બહાર છે કે ભાઈ પાણીની લાઈન હોય એમ ચાની લાઈનમાં બધાને ચા પીવડાવે છે ને બપોરના સમયે તો બધાને ચાની જરૂર હોય જ છે. ને અમારા ગુજરાતની એક અલગ ઓળખ છે કે ભાઈ સેવાભાવી સંસ્થાઓ ખૂબ આગળ છે અને અહીંયા આગળ સાંજ પડે 1.25 લાખ 1.5 લાખ લોકો મેળો જોવા આવે છે, બધાને ચા પ્રોવાઈડ કરે છે. એટલે મારા માટે તો ખૂબ આનંદની વાત છે કે આવી સંસ્થાઓ છે, એ જ મોટું એક નવાઈની વાત છે. જી બીજું અને અત્યાર સુધી તમે ક્યાંય આવી પાણીની પરબ જોઈ છે? પહેલી જ વખત જોયું છે. આશ્ચર્યની વાત છે, પાણીની પરબ. અરે ચાની પરબ, પાણીની પરબ તો જોઈ છે પણ ચાની પરબ નવાઈની વાત છે ને ખૂબ સેવાભાવી બધા કાર્યકર્તા બી જોરદાર છે. જેને જેટલી વખત ચા પીવી હોય ને સ્વાદમાં બી જે ઘરે બનાવીએ છીએ એ રીતની ઓછી ખાંડની સુગર જેને છે એને બી ચાલે, જેને બિલકુલ મોડી પીવી છે એવાને બી ચાલે, એવી સરસ મજાની ટેસ્ટ વાળી ચા બનાવી છે. એ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ અભિનંદન. જી આભાર. આભાર. અનિલભાઈ આપનો પરિચય આપશો અને જે આપણે વિશેષ કરીને અમે માલધારી પર કામ કરી રહ્યા છે ત્યારે આ સ્ટોલ વિશે અને ચા વિશે થોડું વિશેષ માહિતી આપશો. અનિલ જોધાણી, સામાજિક કાર્યકર્તા છું. આજે હિન્દુ આધ્યાત્મિક મેળાની મુલાકાતે આવ્યો છું. મુલાકાતના પ્રવેશ દ્વાર પાસે જ મહંત શ્રી જયરામગીરીજી મહારાજની પ્રેરણાથી ગોપાલક સમાજના યુવાનો જાતે ચા બનાવે છે, ચા પીરસે છે. પ્રસાદીનો મનમાં ભાવ છે. પ્રત્યેક વ્યક્તિને આવકાર સાથે બોલાવે છે. યુવક મંડળના કાર્યકર્તાઓ સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી આ સેવા પૂરી પાડે છે. અત્યાર સુધીના સ્લોગનો આવતા હું જોતો હતો કે દેશભરમાં વાત ચાલતી હતી કે નલ સે જલ, દરેક લોકોને નળથી પાણી મળે એવી વાત હતી. પરંતુ આજે આ આધ્યાત્મિક સંસ્થાના જયરામગીરીજી મહારાજની પ્રેરણાથી દેશમાં જે અભિયાન ચાલી રહ્યું છે નલ સે જલ, એને બદલે નળથી ચા, નળથી કોફી, નળથી દૂધ અને એ પણ વિના મૂલ્યે અને પ્રસાદીના ભાવ સાથે, આ બહુ મોટી સેવાની સરગમ છે. સૌ યુવાનોને, વાળીનાથ યુવકના મંડળના સૌ સભ્યોને હું અભિનંદન પાઠવું છું. વંદે માતરમ. જી આજ હતી અમારી માલધારી સમાજની ખુમારી ખવડાવીને ખાવાનું અને નિઃશુલ્ક ચાની પરબ વહેતી રહે એવી જ આ વાળીનાથ યુવા સંગઠનનો અમે લાકડીયાતાર અને ગોપાલક ભાઈ તરીકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત.